ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરાના ફતેગંજ વિસ્તારમાં ખુલ્લેઆમ ધમધમતા દેશી દારૂના અડ્ડાઓને લઈને અનેક ચર્ચાઓએ જોર પકડ્યું। વડોદરા શહેરના ફતેગંજ વિસ્તારમાં દેશી દારૂ એમ વહેંચે છે કે જેમ પાનના ગલ્લા ઉપર પડીકે વહેંચે છે। ઝેરી દેશી દારૂ વડોદરાના ફતેગંજ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં વહેંચાઈ રહ્યું છે। ફતેગંજ વિસ્તારમાં ચિશ્તિયા શાક માર્કેટની સામે ભારતીનગર 1માં અને હીરાને ત્યાં તો જાણે કે દેશી દારૂના બાર જ ખોલ્યા હોય તેમ ગ્રાહકોને બેસીને દારૂ પીરસવામાં આવે છે। ફતેગંજ પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓને આવા ઝેરી દેશી દારૂના અડ્ડાઓ કેમ દેખાતા નથી? શું દેશી દારૂના અડ્ડાઓ પર કહેવાતા વહીવટદાર સંજયને મલાઈ ખાવામાં રસ છે કે શું? વડોદરા શહેર પોલીસ કમિશનરના આદેશને ઘોડીને પી ગયા હોય તેમ ફતેગંજ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં જાણે કે કોઈનો ડર જ ન હોય તેમ દેશી દારૂના અડ્ડાઓ ધમધમી રહ્યા છે। શું વડોદરા શહેરની અલગ અલગ પોલીસ શાખાઓ ડીસીબી, પીસીબી, એસઓજી, એલસીબીને આવા દેશી અને ઝેરી દારૂના અડ્ડાઓ બંધ કરાવવામાં કોઈ જવાબદારી નથી કે શું? કોના કહેવાથી આવા દેશી દારૂના બાર ખોલવામાં આવ્યા છે તે પણ ખૂબ મોટો સવાલ છે। આગામી સમયમાં મોટા તહેવારો આવી રહ્યા છે। દિવસે ને દિવસે વડોદરામાં ક્રાઇમ પણ વધી રહ્યા છે, ત્યારે આવા દેશી દારૂના અડ્ડા ઉપર દેશી દારૂ પીને કોઈ મોટી ઘટના બની જાય તો તેનો જવાબદાર કોણ? પોલીસ, બુટલેગર કે વહીવટદાર? તે પણ ખૂબ મોટો સવાલ છે। જો ફતેગંજ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં દેશી દારૂ પીવાથી કોઈ લઠ્ઠાકાંડ સર્જાય તો તેનો જવાબદાર કોણ? તે પણ ચર્ચાનો વિષય છે। કોઈ મોટી ઘટના બને તે પહેલા આવા દેશી દારૂના અડ્ડાઓ બંધ થવા જોઈએ। સાથે જ વિસ્તારમાં ચાલતા ઇંગ્લિશ દારૂના અડ્ડાઓ અને ઇંગ્લિશ દારૂ વહેંચતા છપ્પરિયાઓને પણ પકડીને કડક સજા કરવી જોઈએ। તે ખૂબ જ જરૂરી બન્યું છે। રિપોર્ટ નઝીર શેખ સાથે કેમેરામેન આરિફ સૈયદ, સેક્યુલર ગુજરાત ન્યૂઝ, વડોદરા।
સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ. સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો.